નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચનાના આધારે શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 5 ગુનેગારોની પાસાધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે। આ પાંચેય આરોપીઓ ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા હતા। આ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે શહેરીજનો પોતાના જાનમાલની અસલામતી અનુભવતા હતા, જેને પગલે તેમની પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાતા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા। પાસા હેઠળ અટકાયત કરાયેલા પાંચેય આરોપીઓને રાજકોટ, જામનગર અને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં શન્નીસિંહ ઉર્ફે ટોન, દર્શનસિંહ દુધાણી, બલિન્દ્રકુમાર પ્રવેશ ચૌહાણ, સચિનસિંહ શિવાસિંહ ટાંક, વિષ્ણુ અમૃતલાલ ભાલિયા અને કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલસિંહ દર્શનસિંહ દુધાણીનો સમાવેશ થાય છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।